નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. નકલી કાંડ મુદ્દે વિધાનસભામાં વિપક્ષે મચાવ્યો હંગામો. વેલીમાં ઘૂસીને કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરતા ગૃહમાંથી સસ્પેન્ડ. સિંગતેલના ભાવમાં ફરી ભડકો. 2 દિવસમાં ₹50નો ઝીકાયો વધારો. પીએમ મોદી આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે 3 IIM, એમ્સ સહિત 32,000 કરોડની પરિયોજનાનો કરશે પ્રારંભ. ખેડૂતોએ ફગાવ્યો કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ. કાલે સવારે શંભુ બોર્ડરથી કરશે દિલ્હી તરફ કૂચ. અનુપમા એક્ટર ઋતુરાજ સિંહનું હાર્ટ એટેકથી નિધન. 59 વર્ષે લીધા અંતિમ શ્વાસ. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યમાં નકલી કચેરી, નકલી ઘી, બનાવટી બાબતોએ મુદ્દો ઉઠાવ્યો હતો, જેને કારણે ગૃહમાં હોબાળો થયો. કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરીને હોબાળો કરતા સ્પીકરે ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. આ પછી અધ્યક્ષના સસ્પેન્શનના હુકમને રદ કરવા વિપક્ષે માંગણી કરી હતી. ફરી અમે અધ્યક્ષશ્રીને વિનંતી કરી કે આ ઉડાવ જવાબ આપે છે, જૂના કૌભાંડોની વાત કરે છે, પણ 8 વર્ષથી નકલીનું રાજ ચાલે છે એની વાત નથી કરતા. તો એના માટે અમારી જગ્યા પર જ ઊભા છીએ. અમે કોઈ વેલમાં નથી ગયા, કોઈ અસભ્ય વર્તન નથી કર્યું. ફક્ત ને ફક્ત નકલી કાંડને ખુલ્લું પાડવા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે, નિયમોને આધીન કર્યું છે. પણ બહુમતીના જોરે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય ને પ્રજાનો અવાજ જ્યારે વિપક્ષ બને છે ત્યારે વિપક્ષને ગૃહમાંથી કેવી રીતે બહાર કાઢી મૂકવા એવો પ્રયત્ન થઈ રહ્યો છે. આ બહુમતીના જોરે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહીની હત્યા બરાબર છે. આ લોકશાહીનું મંદિર છે. અમને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યાં પણ ખોટું થતું હોય, જ્યાં પણ સરકારના બજેટના પૈસા વેડફાતા હોય, ભ્રષ્ટાચાર થતો હોય, કૌભાંડ થતું હોય, તો એ માટે બોલવાનો અધિકાર છે. અને એ અધિકાર ના વાપરી શકીએ એટલા માટે બહુમતીના જોરે અમને 62 સામાજિક ન્યાય અધિકારીતા વિભાગને બીજી માગણીઓની ચર્ચા છે, જેમાં પણ સરકારનો ગેરવહીવટ ને નાણાંનો વેડફાટને ઉજાગર કરવાનો છે. તો એ ચર્ચામાં ભાગ ના લઈ શકીએ એટલા માટે બધાને નિયમોનું ઉલ્લંઘન કરીને સસ્પેન્ડ કરવામાં આવે છે. બીજી બાજુ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્ય સરકાર કોઈ પણ ફરિયાદના આધારે નહીં, પરંતુ જ્યાં ખોટી પ્રવૃત્તિ ચાલતી હોય તો સુઓ મોટો કરી પગલાં લીધા છે. વિપક્ષે રજૂઆત કરી નથી, છતાં પણ સરકારના ધ્યાનમાં આવતા આવી પ્રવૃત્તિઓ સામે પગલાં લેવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર કોઈ પણ ફરિયાદના આધારે નહીં, પરંતુ જ્યાં આગળ ક્યાંય ફેક પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તો એ પ્રવૃત્તિમાં જાતે સુઓ મોટો કરી અને એના એક્શન લીધેલા છે. નથી કોઈ વિરોધ પક્ષ કોંગ્રેસે રજૂઆત કરી, કોઈ પત્રકાર અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી મળે અને સરકારે કાર્યવાહી કરી છે એવું નહીં, પરંતુ સરકારશ્રીના ધ્યાનમાં આવતા તરત જ આવા પ્રકારની જે પણ કોઈ પ્રવૃત્તિ થતી હોય એના ઉપર સરકારે સુઓ મોટો લઈ અને આ પગલાં લીધા છે. અત્યારે ગૃહની અંદર ખૂબ સરસ રીતે, સારી રીતે પ્રશ્નોના જવાબ, ચર્ચાઓ પણ થતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આખા સત્ર દરમિયાન એમને ક્યાંય કોઈ વાત અથવા તો જે ભૂતકાળની જે રીતો હતી, વોકઆઉટ કરવો, બહાર જઈ અને નિવેદનો આપવા, એ તક નહોતી મળી. એટલે હાથે કરી આજે આ મુદ્દો ઉપસ્થિત કરી મંત્રીશ્રી યોગ્ય રીતે અને વ્યવસ્થિત જવાબ આપતા હતા, છતાં પણ
આ પ્રશ્નમાં એ લોકોએ અવાજો કરી, હોબાળો કરી અને જે રીતે ગૃહની કાર્યવાહી ખોરવવાની પ્રક્રિયા કરી, કોઈને ન બોલવા દેવું, પ્રશ્નોત્તરી જેવો મહત્વનો કાળ, અને એ કાળમાં આગામી પ્રશ્નોની પણ ચર્ચા ના થાય એ પ્રકારનું વાતાવરણ સર્જતા એમને આજના દિવસ માટે ગૃહમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા છે અને મારી દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય. સૌરાષ્ટ્રમાં સિંગતેલમાં ફરી એકવાર અકારણ વધારો ઝીકવામાં આવ્યો છે. 2 દિવસમાં મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સિંગતેલના ભાવમાં 2 દિવસમાં જ 50 રૂપિયાનો વધારો ઝીકીને ફરી સિંગતેલ 2600એ પહોંચાડી દેવાયું. સિંગતેલના 15 કિલોના 1 લીટરના 230 રૂપિયા ઓછા હોય છે. નવા ડબ્બાનો ભાવ ગત શુક્રવારે મહત્તમ 2550 રૂપિયા, શનિવારે 2570 રૂપિયા અને આજે એક દિવસમાં 30 રૂપિયા વધી અને 2600 રૂપિયા કરી દેવાયો છે. માનસી પટેલ સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનસી, જે પ્રકારે સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવમાં ડબ્બે 50 રૂપિયા વધ્યા છે, અવારનવાર આ પ્રકારનો વધારો સિંગતેલના ભાવમાં જે કરવામાં આવી રહ્યો છે, તેના કારણો શું અને તેની અસર કેવી વર્તાઈ રહી છે? ચોક્કસથી સંજોની ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે છેલ્લા 10 દિવસમાં સિંગતેલના ભાવમાં દિવસે દિવસે વધારો ઝીકાઈ રહ્યો છે, તેના કારણે ચોક્કસથી ગૃહિણીઓ પર સૌથી વધારે અસર જોવા મળી રહી છે. કારણ કે ગૃહિણીઓનું બજેટ જે છે તે ખોરવાયું છે. મહત્વનું છે કે મધ્યમ વર્ગીય લોકો અને ગરીબ વર્ગીય લોકોને વધારે અસર જોવા મળી રહી છે. મહત્વનું છે કે જે રીતે સિંગતેલના ભાવ વધી રહ્યા છે તે જ રીતે હવે નાસ્તાના ભાવમાં પણ વધારો ઝીકાઈ રહ્યો છે. મહત્વનું છે કે નાના બાળકોને અને સૌને ભાવતા જે નાસ્તાઓ છે તેના ભાવ પણ હવે સિંગતેલના ભાવ જે રીતે વધી રહ્યા છે તેના જ કારણે હવે તે પણ મોંઘા બન્યા છે. એટલે ચોક્કસથી મધ્યમ વર્ગીય ઘરનું બજેટ ખાસ કરીને સિંગતેલના ભાવ વધવાથી ચોક્કસથી ખોરવાયેલું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે એક ડબ્બાની કિંમત 2600 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે. એટલે ચોક્કસથી ગૃહિણીઓને પણ સૌથી માઠી અસર સંજીવની જોવા મળી છે. ધન્યવાદ જાણકારી માટે માનસી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્ટિકલ 370 હટાવવાના 4 વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં બદલાવની તસવીર દુનિયા સામે મૂકશે. સાથે વિકસિત, સુરક્ષિત, શાંત અને સમૃદ્ધ રાજ્યની આગામી 5 વર્ષના વિકાસની રૂપરેખા પણ રજૂ કરશે. પીએમ મોદી જમ્મુના પ્રવાસ દરમિયાન મૌલાના આઝાદ સ્ટેડિયમમાં એક જનસભાને પણ સંબોધિત કરશે. આ દરમિયાન 32,000 કરોડથી વધુ વિકાસ પરિયોજનાઓનું વડાપ્રધાન લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23મી ફેબ્રુઆરીએ વારાણસીમાં નવા બનેલા બનાસ કાશી સંકુલનું ઉદ્ઘાટન કરવાના છે અને આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોની મદદથી અમૂલ ગ્રુપનો આ પ્રયાસ પૂર્વાંચલની સમૃદ્ધિ તરફ એક મોટું પગલું હશે. બનાસ કાશી સંકુલમાં દૂધના પ્રોસેસિંગ ઉપરાંત અહીં લાલ પેડા અને લોંગ લાતા તૈયાર કરવામાં આવશે, જે અમૂલ બ્રાન્ડના નામથી બજારમાં ઉપલબ્ધ થશે. બનારસની આ પ્રખ્યાત મીઠાઈઓને પણ આ પ્લાન્ટથી રાષ્ટ્રીય ઓળખ મળશે. देखिए, पूर्वांचल के अंदर पहली बार अमूल ग्रुप का पदार्पण हुआ है, तो आज के दिन तकरीबन 80,000 किसान दूध उत्पादक हमारे से जुड़े हुए हैं, जो आने वाले समय में 3 से 4 लाख के करीब हो जाएंगे. तो हम देखें तो इनडायरेक्ट रूप में हम करीब 4 लाख लोगों का इससे फ़ायदा होगा. पूरा देश और दुनिया जानती है कि वो शुद्ध गुणवत्ता वाली चीज़ बनाने का काम और भरोसा का दूसरा नाम अमूल है. वो किसान के तौर पर हो या तो उपभोक्ता की बात हो, लेकिन यहाँ पर और नई चीज़ें, खास करके रसगुल्ला, काजू कतली और बनारस के लाल पेंडा और लौंग लता और लाल पेंडा को वैश्विक प्लग कैसे मिल सके, तो ये भी केंद्र स्थान में रखा है. देखिए, ये प्लांट एक फुली ऑटोमेटिक प्लांट है और ऑटोमेटिक प्लांट होने का मतलब है कि जहाँ पे मैन पावर बहुत कम इस्तेमाल होती है और बीइंग ए फूड प्रोडक्ट अगर उसकी क्वालिटी को इंश्योर करना है और उसके अगर एडल्ट्रेशंस को अपन ने ये देखना है कि इसमें किसी प्रकार का एडल्ट्रेशन ना हो, तो ऑटोमेशन से बहुत फ़ायदे होते हैं. तो इसलिए प्लांट के अंदर जितने भी कर्मचारी होंगे तो तकरीबन सब मिला के हमारे 450 से 500 के करीब कर्मचारी यहाँ पे काम कर रहे होंगे.
આસામ પોલીસના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના 11 નેતાઓને સમન્સ પાઠવ્યા છે. સીઆઈડીએ આ લોકોને 23મી ફેબ્રુઆરીએ વિભાગ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતાઓ પર ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ગુવાહાટીમાં સાર્વજનિક સંપત્તિને નુકસાન કરવાનો આરોપ છે. સીઆરપીસીની કલમ 41A3 હેઠળ સોમવારે સમન્સ જારી કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ, જીતેન્દ્રસિંહ અલવર, આસામ કોંગ્રેસના અધ્યક્ષ ભૂપેન્દ્ર કુમાર બોરા, સાંસદ ગૌરવ ગોગોઈ, આસામ વિધાનસભામાં વિપક્ષ નેતા દેવબ્રત સેકૈયા અને અન્ય લોકોની પૂછપરછ થવાની છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને અમેઠીથી લોકસભા ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે. પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીની 4 દિવસીય મુલાકાતે આવેલા સ્મૃતિ ઈરાનીએ ગાંધીની ન્યાય યાત્રાને ફ્લોપ શો ગણાવી હતી. તેમણે ભારત જોડો ન્યાય યાત્રા પર પ્રહાર કરતા કહ્યું કે ખુદ કોંગ્રેસના કાર્યકરોએ પણ રાહુલ ગાંધીની યાત્રામાં ભાગ લીધો હતો. बिना सहारे अपनी पैतृक सीट तक लड़ नहीं सकता, उसको कोई भी नेता क्यों सहायता करेगा. अमेठी वो लोकसभा क्षेत्र है जहां पर साल 2019 में मैं सिर्फ कांग्रेस के प्रत्याशी से नहीं लड़ी थी, मैं एक ऐसे प्रत्याशी से लड़ी थी जिसने सपा और बसपा दोनों का सहयोग लिया. जिसे खुद सहारे की जरूरत है वो दूसरों का सहारा कैसे बनेगा. कि 5 साल में और 50 साल में मुकाबला देखने को मिलेगा. देखिए, मौजूदा सांसद स्मृति ईरानी अमेठी में हर सप्ताह है, इससे अमेठी के निवासियों को आश्चर्य नहीं. जो छोड़ गए और छूट गए वो तब नजर आते हैं जब चुनाव होता है. तो जैसे बरसात में कुछ प्राणी नजर आते हैं, उसी प्रकार से वो भी जब वोटों की बरसात की उन्हें अपेक्षा होती है तब नजर आते हैं. लेकिन आज छाता मिलते छुपाए नहीं जा रहा था ये आक्रोश जनता का कि जब वो आए तो सूनी सड़कों ने उनका स्वागत किया. ये क्या व्यवस्था थी कि सुल्तानपुर और प्रतापगढ़ से अपने कार्यकर्ताओं को लाना पड़ा. इसका मतलब कि अमेठी में कांग्रेस का कार्यकर्ता खुद उनके स्वागत के लिए गली गली उपस्थित नहीं. મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની વ્યૂહરચના પર ચર્ચા કરવા માટે રાજ્ય કોંગ્રેસના નેતાઓ બેઠક કરી. કોંગ્રેસના પ્રભારી જીતેન્દ્રસિંહ રાજ્યમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા સ્થિતિનું મૂલ્યાંકન કરવા પક્ષના ધારાસભ્યો સાથે નિર્ણાયક ચર્ચા કરવા માટે ભોપાલ પહોંચ્યા હતા. आज की जो बैठक है उसके अंदर भारत जोड़ो न्याय यात्रा की तैयारी के लिए सभी माननीय विधायकों से और भी संगठन के जो हमारे शीर्ष नेता हैं उन सबों से आज बैठ के बात करेंगे, चर्चा करेंगे और मध्य प्रदेश की कांग्रेस पार्टी उसके साथ मध्य प्रदेश की जनता इस भारत जोड़ो यात्रा की बेसब्री से इंतजार कर रही है. मध्य प्रदेश की जनता जो न्याय की दरकार है कि ये भारतीय जनता पार्टी सरकार ने मोदी गारंटियां दी थी. 3,000 रुपए कुंटल, 3100 रुपए कुंटल धान की बात की थी, 2700 रुपए गेहूं की. कहाँ है 3,000 रुपया, कहाँ पे है आपका 450 का सिलेंडर, कहाँ है रोजगार. नेताओं को बीजेपी में भर्ती करना है तो कोई 1 मिनट नहीं लगता, और भर्ती की गारंटी की बात करना तो सरकार को समय लगता है. तो भर्ती वाले वेट करें और नेताओं की भर्ती होनी हो बीजेपी में तो कोई वेट नहीं. ये भावना मध्य प्रदेश की जनता देखे और न्याय की दरकार है. इस न्याय यात्रा उसका एक माध्यम बनेगी. પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. ત્યારે સોમવારે શંભુ બોર્ડર ખાતે ખેડૂત આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી અને આ બેઠકમાં ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો. ખેડૂતોએ 21મી ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી લીધી છે. ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલે કહ્યું કે સરકારના ઇરાદામાં ખામી છે. સરકાર અમારી માંગણીઓ પર ગંભીર નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર એમએસપી માટે ફોર્મ્યુલા નક્કી કરે, એટલે કે 23 પાર્ક માટે લઘુત્તમ ટેકાના ભાવ. સરકારની દરખાસ્તથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. देखिए, दिल्ली गवर्नमेंट की जो प्रपोजल है उसको ना मानने के पीछे जो सबसे बड़ी बात है वो ये है कि उन्होंने एक तो ये बात कही गई, हमें अंदर ये बात कही कि देखिए पूरे देश की सभी फसलों को हम खरीदेंगे, हमारे साथ ये बात कही गई है. और लेकिन बाहर आकर जो प्रेस के सामने बात कही गई वो इसके इससे बिल्कुल उल्ट कही गई. वो ये कहा गया कि जो किसान अदर क्रॉप्स को छोड़कर, धान और कणक गेहूं को छोड़कर जो किसान इन फसलों की खेती करेंगे उनको देंगे. तो इसका मतलब दूसरा बाकी जो आदमी पहले से ही वो
फसलों की बिजाई कर रहा है उसको तो कुछ नहीं मिलेगा। इसका मतलब लोगों के साथ, किसानों के साथ एक तरह की बेइंसाफी है। वो बेइंसाफी को देखते हुए हमें ये लगा कि हमें इस प्रपोजल में कुछ नजर किसानों के लिए नजर नहीं आ रहा। दूसरी बात उन्होंने ये कहा कि हम 1.5 लाख करोड़ रुपया खर्च करना पड़ेगा अगर हम दालों के ऊपर एमएसपी की खरीदी करते हैं। तो पूरे देश की दालें एमएसपी के ऊपर खरीदी करते हैं तो हमें 1.5 लाख करोड़ का बोझ पड़ेगा। और दूसरी तरफ एक एक्सपर्ट हमारा वो हमें ये दे रहा है संदेश है कि ये बिल्कुल गलत है। 1,75,000 करोड़ से पूरे देश की फसल खरीदी जा सकती है। अरे हम यहाँ पे ये भी समझना जरूरी है कि भाई 1.5-2 लाख करोड़ से पूरे देश के किसान की फसल खरीदी जा सकती है। हम ये कहें कि 1.5 लाख करोड़ रुपए के बोझ से कुछ लोगों की कुछ ही फसलें 5 फसलें खरीदने का प्रयास करें तो ये तो बहुत गलत है। सभी फसलों को खरीदने का प्रयास करना चाहिए। पैसे थोड़े हैं, इतने ज्यादा नहीं है। तो ये सब बातों को ध्यान में रखते हुए ये प्रपोजल में रिजेक्ट की गई है। देखिए, प्लान बी अभी कुछ भी नहीं है। सीधी सी बात है, हम सरकार से निवेदन करेंगे, आप ताकतवर हैं, ये देश का किसान मजदूर है, ये लगभग 60 करोड़ लोगों का समस्या है। आप इसको ठंडे ढंग से सोचकर, और जब हमसे वार्ता आपकी लंबी चौड़ी हो गई, अब निर्णय करें तो इस मोर्चे का सुखद हल निकले। ટીવી એક્ટર ઋતુરાજ સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું છે। તેઓએ 1993માં ટીવી પર પ્રસારિત થયેલા હોગી અપની બાત, જ્યોતિ, हिटलर दीदी, शपथ, वॉरियर हाई, आदत और अदालत, दिया और बाती हम જેવા ઘણા ભારતીય ટીવી શોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી હતી। અભિનેતાના અચાનક નિધનના સમાચારથી ફેન્સ આઘાતમાં છે। આ દિવસોમાં ઋતુરાજ સિંહ લોકપ્રિય ટીવી શો અનુપમામાં જોવા મળી રહ્યા હતા। અભિનેતાના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે। અભિનેતાના અંગત જીવનની વાત કરીએ તો ઋતુરાજ સિંહનું પૂરું નામ ઋતુરાજ સિંહ ચંદ્રાવત સિસોદિયા હતું। તેમનો જન્મ રાજસ્થાનના કોટામાં સિસોદિયા રાજપૂત પરિવારમાં થયો હતો। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આજે સવારે ધરાધ્રુજી ઉઠી છે। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા 3.7ની રહી હતી અને ભૂકંપ સવારે 6:36 કલાકે આવ્યો હતો। ભૂકંપની ઊંડાઈ 5 કિલોમીટર નીચે હતી। જોકે ભૂકંપને કારણે કોઈ નુકસાનના સમાચાર સામે નથી આવ્યા। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે અગાઉ સોમવારે સાંજે કારગિલના લદ્દાખ ક્ષેત્રમાં 5.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેને પગલે ભદરવાહ ચંબા હાઈવે બંધ કરવાની ફરજ પડી છે। ભદરવાહ એસપી વિનોદ શર્માએ જણાવ્યું કે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ભદરવાહ પઠાણકોટ અને ભદરવાહ ચંબા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। હવામાન વિભાગે મંગળવારથી 3 દિવસ સુધી પહાડી વિસ્તારોમાં ભારેથી અતિભારે હિમવર્ષાની ચેતવણી આપી છે। हिमाचल से कनेक्ट करता है हमारे डोडा डिस्ट्रिक्ट को, एंड जो कठुआ बनी बसोली से हमें कनेक्ट करता है छतरगला वाला रोड। ये सारे रोड अब हैवी स्नोफॉल होने के कारण बंद कर दिए गए हैं। भदरवाह के जो आसपास जो भी यहाँ पे आना चाहते हैं उनसे रिक्वेस्ट है कि वो फॉर ए टाइम बिंग टूरिस्ट को इस तरफ डायरेक्ट ना करने जाने का, क्योंकि काफ़ी रिस्की भी है। अभी कल शाम को ही हमने एक जो टूरिस्ट व्हीकल था वो फंस गया था एक हैवी अवलांच में। उसको हमने गिरफ्त की मदद से हमारे सिविल एडमिनिस्ट्रेशन और पुलिस ने बड़े ही मुश्किल से रेस्क्यू किया है। तो इसी के मद्देनज़र हम रिक्वेस्ट करना चाहते हैं सबसे कि इस वक्त अवॉइड करें इस तरफ जाना। હિમાચલ પ્રદેશના સ્પીતિ જિલ્લાના પોલીસ અધિકારીઓએ બરફ વચ્ચે ફસાયેલા લોકોને બચાવ્યા હતા। સ્પીતિ ખીણમાં હિક્કિમ કોમિક રોડ પર કેટલાક લોકો એક વાહનમાં બરફમાં ફસાયા હતા, જેમને બાદમાં પોલીસ કર્મચારીઓએ બચાવી લીધા હતા। ગતરોજ હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતિ, કિન્નૌર અને કુલ્લુ અને ચંબા જિલ્લાના ઊંચા વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા થઈ હતી। ત્યારે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના 12માંથી 7 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે કરા તેમજ ભારે પવન અને વીજળી માટે રેડ એલર્ટ જારી કર્યું હતું।
દિલ્હીમાં વહેલી સવારે હળવા વરસાદ પછી કેટલાક ભાગોમાં આછું ધુમ્મસ જોવા મળ્યું. હળવા ઝરમર વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું. હવામાન વિભાગે 2 દિવસ વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદની આગાહી કરી છે, જ્યારે શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ નબળી શ્રેણીમાં એટલે કે 273 પર નોંધાયો છે. તો આ તરફ રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ આજથી શરૂ થયો છે. આજે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. સાથે હવામાન વિભાગે આગાહી કરી કે આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 21 થી 25મી ફેબ્રુઆરીથી ઠંડીનો વર્તારો રહેશે. રાજ્યમાં પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધશે, તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 2 થી 3 ડિગ્રી લઘુત્તમ તાપમાનનો પારો ગગડશે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીથી વધુ અસર થશે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડી જોવા મળશે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 5 દિવસમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી નથી, પરંતુ ત્રીજા અને ચોથા દિવસે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતેથી અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024ના પ્રારંભ કરાવ્યો હતો અને આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારતના આ સંકલ્પને સાકાર કરવા સૌ કોઈનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે. આ ફિટ ઇન્ડિયાના મંત્રને સાકાર કરવા રમતગમતનું મેદાન એક મોટું માધ્યમ છે. સુરત એરપોર્ટ ઓથોરિટી 31મી માર્ચથી સમર શેડ્યુલનો અમલ કરશે, જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસની દુબઈ ફ્લાઇટ 1 એપ્રિલથી મંગળ, ગુરુ, શનિ અને રવિવારે ઓપરેટ થશે, જે સુરતથી 18:15 એટલે કે સાંજે 6:15 કલાકે ટેક ઓફ કરી દુબઈ 7:55 એટલે કે 8 કલાકની આસપાસ લેન્ડ થશે, તેમજ ત્યાંથી 8:55 કલાકે ટેક ઓફ થઈ સુરત 130 કલાકે લેન્ડ થશે. પહેલા આ ફ્લાઇટનો સમય અલગ અલગ વારે જુદો હતો, જેને કારણે પેસેન્જર્સની તકલીફ પડતી હતી, પરંતુ હવે એક જ સમય રહેશે. રાજકોટમાં અટલ સરોવરનું કામ શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી ફેબ્રુઆરીએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારે સમાચારના અંતમાં આવો જોઈએ અટલ સરોવરની વિશેષતાઓ અમારા આ ખાસ અહેવાલમાં. ગુજરાતની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૈયા વિસ્તારમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અટલ સરોવરનું કામ શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે અટલ સરોવર એક પ્રવાસન સ્થળ બનશે. एक स्मार्ट सिटी बनाने की घोषणा की थी और 3-3.5 साल में एक नया रेस कोर्स बनने जा रहा है और हमारे देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कर कमलों से ये स्मार्ट सिटी का लोकार्पण हो रहा है. और राजकोट में एक डिमांड थी, राजकोट के लोगों की डिमांड थी कि हमारे राजकोट में एक सरोवर नहीं है, तो सरोवर भी बनना चाहिए, हमारे राजकोट में एक लेक होना चाहिए. 2,93,000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી 25 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન કરશે. 1,000 કરોડના કુલ ખર્ચ સાથેનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગાંધીનગર ગિફ્ટ સિટી પછી ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. स्मार्ट सिटी में जो आने की वजह से वहाँ के ज़मीन के भाव और जो इंफ्रास्ट्रक्चर जो राजकोट का है वो एक बहुत बढ़िया हो गया और आगामी समय में रोज़गारी भी बढ़ेगी और रोज़गार का अवसर बहुत ज़्यादा मिलेंगे राजकोट को. तो उसी हिसाब से स्मार्ट सिटी राजकोट में मिलना बड़ी अच्छी बात है और उसका लोकार्पण माननीय नरेंद्र भाई मोदी जो कर रहे हैं उसके हिसाब से राजकोट को ग्रो अप मिलेगा. राजकोट शहर में सबसे बड़ा स्मार्ट सिटी बनने जा रहा है. जो रैया सर्वे नंबर में हुआ है ये राजकोट म्यूनिसिपल कॉरपोरेशन की सबसे बड़ी प्रसिद्धि है और यहाँ आम लोगों के लिए 24 आवर्स वो पानी की सुविधा दे रखी है. साइकिल ट्रैकिंग का जो जोन बनाया हुआ है, बुजुर्ग लोगों के लिए बैठने की व्यवस्था है, वहाँ आपने BRTS बस की सुविधाएं दे के रखी है. અટલ સરોવરમાં ફ્લોટિંગ જેટી, બોટિંગ, ફાઉન્ટેન લેઝર અને સાઉન્ડ શો પણ શરૂ કરવામાં આવશે. અહીં 70 મીટર અને 40 મીટર ઊંચા ફ્લેગ માસ્ટ પણ લગાવવામાં આવશે. આ બધા ઉપરાંત અટલ સરોવર કેમ્પસમાં 7 શૌચાલય, 10 ઓપન ફૂડ કોર્ટ, સાયકલ ટ્રેક,
જોગિંગ ટ્રેક, બાળકો માટે રમતનું મેદાન, સિનિયર સિટીઝન પાર્ક, ઓપન જીમ, 42 ગામ ઝૂંપડા, ફૂલ પથારી, સોલાર ક્લોક અને સુપર ટ્રીનું વાવેતર કરવામાં આવશે, જે અટલ સરોવરની સુંદરતામાં વધુ વધારો કરશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ.